મારું નામ કાનાભાઈ મુરુભાઈ પાંડાવદરા. અમે અહીંયા જલારામ ધામ સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી રહીએ છીએ અને અમારી પાછળની જે સોસાયટી છે, અમારી સોસાયટી બન્યા પછી પાછળની જેટલી સોસાયટીઓ બની છે, આ બધાયની અંદર સરકારી જે કંઈ મળવાપાત્ર ગટર હોય, પછી પાણી હોય, પછી સ્ટ્રીટ લાઇટ હોય, રોડ રસ્તા હોય, એ આ બધી સોસાયટીને મળ્યા છે. પણ એટલા વર્ષો વીતી ગયા, હવે મહાનગરપાલિકા બની ગઈ, નગરપાલિકા પૂરી થઈ અને મહાનગરપાલિકા બની ગઈ, પણ આજ સુધી અમારો કોઈ પ્રકારનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી. હવે વિચાર કરીએ ને તો 10 થી 15 વખત અમે સ્ટ્રીટ લાઇટની રજૂઆત કરી, ત્યારે માંડ સ્ટ્રીટ લાઇટ આવી. પાણીની રજૂઆત કરી તો માંડ પાણી આવી. હવે વારંવાર જે પ્રશ્ન થાય એના માટે અમારે વારંવાર રજૂઆતો કર્યા રાખવાની. અને ખાસ કરીને અમે આપણા માનીય જે ધારાસભ્ય અર્જુનભાઈ છે એમને પણ રજૂઆતો અમે લગભગ જ્યારે કેબિનેટ મંત્રી નહોતા બન્યા એ વખતમાં પણ અમે શરૂઆતમાં રજૂઆત કરી એવા હતા. એમને પણ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ છેલ્લા એકાદ મહિનાની અંદર તમારી ગટરની જે સમસ્યા છે, ભૂગર્ભ ગટરની, એ અમે પૂર્ણ કરી દેવું. પણ આજ સુધી મત લેવા માટે બધા આવે છે, પણ ખરેખર એ લોકોએ મત જેમ લેવા આવે છે એમ આ પબ્લિકના પ્રશ્ન સામું પણ ધ્યાન દેવું જોઈએ, પણ ખરેખર કોઈ ધ્યાન દેતા નથી. હજી હાલમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ અને અમારા નવા કોર્પોરેટર આવ્યા છે રાહુલભાઈ, તો રાહુલભાઈને પણ અમે રૂબરૂ રજૂઆત કરી છે, અહીં બોલાવી અને આ એરિયાના જે અમારા પ્રશ્નો છે એના માટે અમે રજૂઆત કરીને, ખાસ કરીને અમારો મેઇન પ્રશ્ન ભૂગર્ભ ગટર અને રોડનો છે. હવે નથી અમારે હાલવા જેવો રોડ, અહીંયા રોજ અમે ઠેબા ખાઈએ છીએ. અંધારામાં આ બુઝુર્ગ લોકો છે, મોટી ઉંમરના માણસો છે, એ નીકળી પણ નથી શકતા. અને આના વિશે ખરેખર અમારા કોર્પોરેટર શ્રી અથવા તો અમારા માનનીય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આ બધાએ ખરેખર અમને સહકાર આપી અને અમારો પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિવારણ લઈ આવવું જોઈએ. અને આ પ્રશ્નની રજૂઆત અમે બધાને કરેલી છે. અને આના બાબતમાં અમે આ શરૂઆતની અંદર સમજી લ્યો કે એકાદ વર્ષ પહેલાં અમે આપણા નગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબ છે એને રૂબરૂ લેખિતમાં અરજી આપેલી હતી અને એને પણ એમ બાંહેધરી આપી હતી કે સમથિંગ એકાદ મહિનાની અંદર તમારું આ કાર્ય પૂર્ણ થાય, પણ હજી સુધી કોઈએ કશું કંઈ કર્યું નથી. ના છૂટકે હવે આ જો પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો અમારે જાહેરમાં કદાચ શક્ય હોય કે આંદોલન ઉગ્ર ઉપવાસ ઉપર પણ ઉતરવું પડે. તો જેમ બને એમ અમારી એક નમ્ર રજૂઆત છે, નમ્ર અમારી અરજ છે કે તાત્કાલિક ધોરણે અમારે પ્રશ્નનું ધ્યાન દઈ અને અમને રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર જરૂરી જે વસ્તુ છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે. જય હિન્દ, અસ્તુ.